બોલો વાસરા બાપાની. ઘણા વર્ષો બાદ જય શ્રી વાસરા દાદા યુવક મંડળના તમામ નાનાથી માંડી અને મોટા સભ્યોએ પોતાના આત્મા અને દિલથી કહ્યું કે ફરી આપણે શેરિયાત ગામના પ્રાંગણમાં નાટકનો કાર્યક્રમ બંધ થયેલ છે તે ચાલુ કરવો છે. છતાં ભાદરવો વીતી ગયો, 3 સોમવાર વીતી ગયા, ત્રીજો આવ્યો અને છેલ્લો 1 સોમવાર છે. બધા આયોજકને વિચાર છો કે દાદાના નામ ઉપર કઈ ગુણગાન ગાય, જેથી કરીને આપણો ભાદરવા નો સોમવાર આનંદ ઉલ્લાસથી જાય એવા પરંપરા પ્રગતિ ચાલ્યા કરે. ગામની અંદર કઈ ધાર્મિક કાર્યો, કઈ મંદિરો આ છે તે છે, જે મંદિરોના કામ અધૂરા હોય, પૂરા થઈ ગયા છે, તેમાં મદદરૂપ માટે સૌએ પોતાના આત્મવિશ્વાસથી આ સૌ સરસ મજાનું નાટક લઈને આવ્યા છે. આપણું કલેજું ઠરી જાય એવું નાટકનું નામ છે શેઠ સગાડસા. સગાડસા સગાડસા. ના ના ના, અરે આને સ્વર્ગ ન કહેવાય. અરે મને તો એમ લાગે છે કે આ સ્વર્ગ જ નથી. અરે આના કરતા તો મૃત્યુલોક સારો, કે જ્યાં સરખેથી નીંદર તો આવે. નારાયણ નારાયણ નારાયણ. પધારો પધારો મુનિવર પધારો. અરે કેમ કર્ણરાય, આટલા બધા ઉદાસ કેમ છો? આ સ્વર્ગ મેળવવા માટે તો આ મૃત્યુલોકના માણસો જપ તપ કરે છે, અરે ઘણા દુઃખો સહન કરે છે, છતાં પણ એમને સ્વર્ગ નથી મળતું. અને તમને આ સ્વર્ગ મળ્યું છે, છતાં આવા નિશાસા કેમ નાખો છો? એ વાત તો ખરી છે નારદજી. અરે મને તો એમ જ હતું કે સ્વર્ગમાં સુખ હશે, પણ આવ્યા પછી તો મને તો ક્યાંય સુયન પડતું જ નથી. કદાચ એ મારી નજરનો દોષ હશે. ના ના દાનેશ્વરી કર્ણ, ના, એવું તમારા માટે ન બને. તમે તો પવિત્ર દાનેશ્વરી છો અને પોતે જ તમારી જાતને તમે હલકી ગણો, એ તમારા માટે બરાબર ન કહેવાય. અરે પણ નારાજજી, અરે જ્યારે કોકને અમૃત લાગતી વસ્તુ એ બીજાના માટે ઝેર હોય છે, પણ એવી જ રીતે મને પણ આજે આ સ્વર્ગ ઝેર જેવું લાગે છે. પણ તેનું કોઈ કારણ? નારાયણ નારાયણ. અરે કારણ શું હોય નારદજી? ઠીક, ત્યારે આ વાત તો મારે ભગવાન વિષ્ણુને કહેવી જ પડશે. ઠીક કર્ણરાય, આપ તમે સ્વર્ગથી સીધાઓ. કેમ નારાજી, આજે આમ ઉદાસ કેમ દેખાવ છો? દરરોજ તમારું મોઢું હસતું હોય અને આજે આમ ઉદાસ કેમ દેખાવ છો? એવી બધી તે શું વાત છે? અરે નારાયણ 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 નારાયણ. અરે તમારાથી તો શું અજાણ્યું હોય? તમે તો અંતર્યામી છો, છતાં પણ સાંભળો. આજે હું ફરતો સ્વર્ગમાં ગયો હતો, ત્યાં રસ્તામાં મને દાનેશ્વરી કર્ણ મળ્યા, અને પછી તો એની શું વાતો જ કરું. નારાયણ નારાયણ. પણ નારાજ, કર્ણને તો આ સ્વર્ગના સુખમાં જ રાખવામાં આવ્યા છે ને? હા નારાયણ, હું પણ એ જ વિચારું છું. એમને તો આંસુ પાડી પાડીને આ તમારા સ્વર્ગને પણ નર્ક બનાવી દીધું છે. અરે એ ન બની શકે નારાજી. પણ એ આંસુ કેમ સારે છે?
શું વાત કરું નારદજી, એ મહાન દાનેશ્વરી કર્ણ આ તમારા સ્વર્ગને દુઃખ ગણે છે, એ જ મને કઈ સમજાતું નથી. એ માટે તો આપણે પૂછવા અહીં આવ્યો છું. કર્ણ તો તમારો ભક્ત હતો, દાતાર હતો, છતાં પણ તેમને આ સ્વર્ગમાં અશાંતિ કેમ? મને એ જ કઈ સમજાતું નથી. અરે નારદજી, સુખ અને દુઃખ એ તો મનની વાત છે. જેણે જેવા કર્મો કર્યા હોય તેવું ફળ તેને મળે છે. હું પણ એ કર્મમાં કઈ ફેરફાર કરી શકતો જ નથી. જેમ કે કોઈએ બાવળ વાવ્યા હોય, પછી તેને કેળીની આશા ક્યાંથી? પછી તો તેને કાંટાથી જ સંતોષ માનવો પડે ને. પણ પ્રભુ, આ સુડીના ઘાસ હોય ટળી જાય એવું કઈક કરો ને. અરે નારાજ, મારા ભક્તોના સુખ દુઃખનો હું ભાર ઉપાડું જ છું, અને તે છૂટકા વગરની જ વાત છે. પણ પ્રભુ, દાનેશ્વરી કર્ણવે એવું તો કયું પાપ કર્યું છે કે તેને અત્યારે ભોગવવું પડે છે? અરે નારાયણ, કર્ણ રાજા ભક્ત હતો તે વાત પણ ખરી, તે દાતાર હતો તે વાત પણ ખરી, પણ એ દાતાર તેની દાન કરવાની દિશા ભૂલી ગયો હતો. તેણે માત્ર સોનાનું જ દાન કર્યું હતું. તેણે માણસોને ખોબે ખોબે સોનાનું જ દાન આપ્યું હતું, પણ એને એ ખબર ન હતી કે એના કરતા પણ અન્નદાન એ મહાદાન છે, અને જે અન્નદાન કરે છે તે અનેક દાન કરી ચૂક્યો છે એમ ગણાય છે. પણ કર્ણએ ક્યારેય અન્નદાન કરવાનો વિચાર ન કર્યો હતો, અને એટલે તેને આ સ્વર્ગમાં દુઃખ લાગે છે. વાહ પ્રભુ વાહ, નારાયણ 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 નારાયણ. હવે તો આ કર્ણનો ભગવાન હું. હવે કર્ણને દુઃખ દૂર કરવાની ચાવી આ નારદના હાથમાં આવી ગઈ છે. ચાલ હવે જવા દે મને કર્ણ પાસે. નારાયણ 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 નારાયણ. જાઓ જાઓ નારાજજી, પણ દોડતા દોડતા પાછા ન આવતા તેનું ધ્યાન રાખજો. નારાયણ નારાયણ નારાયણ. પધારો પધારો મુનિરાજ, પધારો. અરે કર્ણ, તારા માટે આ તારો નારાયણ દુખી દુખી છે. આ તને સ્વર્ગમાં સુખ નથી ગમતું એનું કારણ પણ મેં ગોતી લીધું છે. શું વાત છે નારાજજી? મારા દુઃખનું કારણ તમે જાણી લીધું? હા કર્ણ, ભગવાન વિષ્ણુ પાસેથી મેં બધી જ વાત જાણી લીધી છે. તો પછી નારાજજી, મને એ વાત જલ્દી તમે બતાવો. તો સાંભળ કર્ણ, તું મહાન દાનેશ્વરી હતો, પણ તું દાન કરવાની દિશા ભૂલી ગયો હતો. તો પછી એ કઈ દિશા હતી નારાજજી? અરે કર્ણ, તે આખી તારી જિંદગી સોનાનું જ દાન કર્યું છે, પણ સોના કરતા અન્નદાન મોટું દાન છે, અને અન્ન દેવ મોટા દેવ ગણાય છે. તે માટે તને આ બધી જગ્યાએ સોનું સોનું દેખાય છે. હા નારાજજી, તમારી વાત ખરી છે. અરે હું જમવા બેસું ત્યારે મારે થાળીમાં પણ સોનું દેખાય છે, અરે પીવાના પાણીમાં પણ સોનું દેખાય છે, અરે ચારે બાજુ સોનું સોનું ને સોનું જ દેખાય છે. નારાયણ 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 નારાયણ. તેથી જ તને આ સ્વર્ગમાં બધી જગ્યાએ સોનું જ દેખાય છે. હા નારાજજી, અરે પણ હવે એનો કોઈ ઉપાય ખરો? હા, એનો ઉપાય પણ છે. એના માટે આપણે ભગવાન વિષ્ણુ પાસે જવું પડશે, અને તે કઈ રસ્તો બતાવે એ જ આપણા માટે ખરો. તો ચાલો મુનિવર, હવે મારાથી આ દુઃખ સહન નથી થતું. અરે અહીંયા કેટલી શાંતિ, ચારે તરફ સુખ સુખ ને સુખ જ.
નારાયણ નારાયણ નારાયણ. કેમ નારદજી, પાછું કેમ આવવું પડ્યું? અરે પ્રભુ, આજે હું એકલો નહીં પણ મારી સાથે દાનેશ્વરી કર્ણને પણ સાથે લેતો આવ્યો છું. આવો મહારથી કર્ણ, આવો. અરે કર્ણ, માણસો સુખ મેળવવા માટે જપ તપ કરે છે અને રાત દિવસ અમારું રટણ કરે છે અને દાન પુણ્ય કરે છે અને આ સ્વર્ગમાં આવે છે. અત્યાર સુધી આ સ્વર્ગને કોઈએ દુઃખી નથી ગણ્યો અને તમે દુઃખી કેમ ગણો છો? અરે પ્રભુ, તમે તો અંતર્યામી છો, તમે તો બધું જાણો છો. તો હવે મારે આ દુઃખમાંથી છૂટવું છે પ્રભુ. મને મને કાંઈક રસ્તો બતાવો. અરે, તમારી વાત બધી જ સાચી છે, પણ કરેલા કર્મનો બદલો તો દેવો જ પડે ને. છતાં પણ એમાંથી તમને છુટકારો મળી શકશે. તો પછી પ્રભુ મને સમય મળશે ને? હા, સમય મળશે, જરૂર મળશે, પણ એના માટે તમારે પૃથ્વી પર જન્મ લેવો પડશે અને એ અવતારમાં તમે કરેલી ભૂલો સુધારી લેજો. એટલે તમારા માટે આ શોખ સુખમય સુખ બની જશે. પછી તમને કોઈ દુઃખ નહીં પડે. હા પ્રભુ, હા. અરે હવે તો મને માનવ અવતાર મળશે, એટલે હવે ક્યારેય હું આવી ભૂલ નહીં કરું. અરે હવે હું ક્યારેય અન્નદાન કરવામાં પાછો વળીને નહીં જોઉં. અરે આ જગતની અંદર અન્નદાન એ મહાન દાન છે, એ મને આજે ખબર પડી છે. આ કર્ણ, અન્નદાન એ મહાદાન છે, પણ પગલું ભરતા પહેલા વિચાર કરજો, નહીતર પછતાવાનો વારો આવશે. જરૂર પ્રભુ, જરૂર. હું આપના શબ્દોને પગલે ને પગલે યાદ કરી અને આ માનવ યાત્રા કરી અને વેલાસર પાછો આપણા ચરણોમાં સેવા કરવા પધારી જઈશ. તો સાંભળ કર્ણ, આ યાત્રામાં પૂર્ણનું ભાતું બાંધીશ તો હું તારી સાથે જ રહીશ. મારા ભક્તો મને પ્રાણથી પણ વધારે વાલા છે અને જે મને ભજે છે તેને હું ક્યારેય આવો પૃથ્વી પર તમારો જન્મ થશે. નારાયણ નારાયણ નારાયણ. હાડા હાલ લા સાંભળે છે કે નહીં? શું છે માલ્યા? લા હું તો ક્યારનો તારી વાટ જોઈને બેઠો છે, પણ તું આવતો કેમ નથી? લા કઈ જોર બોરમાં નથી ને? લા વાત તો ઢોરની જોવાય, હું કઈ ઢોર છું? મારા હરાને ભૂલતા પણ નથી આવડતું. મારે હરે છોકરામાં મેરકે કોઈ કરીને લા મને તો એમ કે આ તો ઢોર જ સારે છે. પેલા હે, જો હવે તું આવા ગડા ગડડીશ ને તો હું તારા ભેરો નહીં આવું. એ દુસડા, એ ભેરુબન, અરે જો તું આમ રીસાઈ જાય એ બરાબર ન કહેવાય. અરે જો તું આમ રીસાઈ જાય
તો મને યાર આ મારા કોણ બતાવશે? એલા મેરકા, જોને મને મારી માએ વહુને તેડવા મોકલ્યો છે, એના કરતા તને મોકલો હોય તો? પેલા તારી ઓને તેડવા હું જાઉં એવું કઈ થોડુંક હાલે? લા ઈ કેમ નો હાલેલા? જો મારી માએ તારી માં, તો પછી તારી ઓવે મારી ઓ ન થઈ, ઓવે મારી ઓ ન થઈ, ઓવે મારી ઓ ન થઈ. પેલા માલ્યા, અરે ભેણસો તને બોલતાય નથી આવડતું. તારી હો ઈ તો મારી તો ભાભી થાય. મારે હરે આજે તો કોઈ કરી ને એ ઓ અરે બંધ કર હવે તારું આ ભભ. જો હવે ત્યાં ભભ કર્યું ને તો હું અહીંથી ને આગળ ભાગી જાય મારા ભાઈને લઈને. અરે નહીં દોસ્ત નહીં, અરે એમ કઈ થોડુંક હાલે યાર, પણ મારાથી આ અભભ નથી બોલાતું. જો હવે ત્યાં ભભ કર્યું ને તો હવે હું તારું અભભ કાઢી નાખી. હવે નહીં બોલું બસ. એટલે પણ મારું કામ તો તારે કરવું પડશે. બોલ, મારે મારા સસરાની ત્યાં જવું અને ત્યાં જઈને મારે શું કરવું? અરે મારી માં કહેતી હતી કે તારી ગરડી હાહુ મરી ગઈ, એટલે એનો ખરખરો ને તારી વહુનું આણું બે ભેગું કર્યા. હવે મારે આમાં શું કરવું? લા બુધુ, તને એટલી પણ ભાન નથી પડતી? પેલા ખરખરો થાય અને પછી વહુનું આણું વરાય. એલા પણ દોસ્ત, એટલે ખરખરો કેમ થાય? અરે ગધેડા, તને એટલું પણ નથી આવડતું? ખરખરો એટલે તારા સસરાના ફળિયામાં જઈ અને પોક મૂકીને રડવાનું. અરે મારા સસરાના માડી રે માડી રે. એટલે પણ મેરકા, એટલે એમને પોક મૂકવાનું કે ભેગું કઈ બોલવાનું? એટલે ઈ તો મને જરાક કે. અરે ગધેડા, ઈ પણ તને ખબર નથી પડતી? અરે દોસ્ત, એટલે તું મને એકવાર કરીને તો બતાવ. એટલે હું કોઈ દી ખરખરે નથી ગયો. જો સાંભળ, તારે તારા સસરાના ઘરે જઈ માથે એક ફાડિયું ઓઢી અને પોક મૂકીને રડવાનું. અરે માલાના સસરાના માડી રે માડી રે. એટલે મારે હરે છોકરામાં અહીંયા તો કોઈ કરીને એ અરે તે વળી પાછું અભભ કર્યું. જો હવે તે અભભ કર્યું ને એટલે તને તારો સસરો, તારી વહુને તારો સસરો નહીં મોકલે. જા. હવે નહીં બોલો બસ. અરે પણ દોસ્ત યાર, તું મને કહેતો ખરો, એટલે તને આ બધું કોણે શીખડાયું? તો મારા બાપાની આડે લગ્નમાં જાઉં. એટલે એના લગ્નમાં ગયો તો, લગ્નમાં ગયો તો. ખરે જાઉં, પરણવા જાઉં અને ગરગડામાં પણ જોતો, અને મહાણામાં પણ જાઉં. મારે હરે અહીંયા તો કોઈ કરીને. લા મલ્યા, જો હવે સામે દેખાય છે ને એ તારા સસરાનું ઘર લાગે છે. હવે તૈયાર થઈ જાજે. અરે વાહ દોસ્ત, વાહ દોસ્ત, વાહ. લાવ લાવ જરાક દાચ્યો બાચ્યો લાવ. અરે મારું માથું તો ઓરાઈ લો. એલા મેરકા, એલા જરાક હરીસો બરીસો હોય તો લાવીને. એલા જરાક મારું મોઢું તો જોઈ લઉં. લે જો આ તારું ભેંના પોદરા જેવું મોઢું. એ ડોસડા, યાર તું આમ ખીજાઈ જામાં. યાર મને ઓલું એકવાર અભભ બોલવા દે ને. તો હવે બોલે ને તારું અભભ. એ હાશ, હવે જરાક ટાઢક થાય હો. હાલ હવે તૈયાર થઈ ગયા. તમે તો સાવ વરઘેલા લાગો છો. માણસા તો આખી દુનિયા હશે
તો બધીને વાલાઓ, પણ તમારાથી તો હદ છે. મારા ભાઈ ઘરમાં આવ્યા તો એની આગળ પાછળ આટા માર્યા જ કરો છો. અરે ગાંડી, અરે જો ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે તે અવતારમાં આત્માનો ઉદ્ધાર તો કરવો જોઈએ ને. એમાં સ્ત્રીનો અવતાર, એમાં સ્ત્રીનો અવતાર સમાયેલો હોય છે. પણ ભાઈજી, તેથી શું થઈ જવાનું છે? દુનિયા જે રસ્તે ચાલતી હોય તે રસ્તે આપણે ચાલવું જોઈએ. વળી આપણો ધણી કઈ થોડોક સ્વર્ગમાં લઈ જવાનો છે? અરે ગાંડી, અરે પતિની સેવા એ જ સ્ત્રીનો ધર્મ છે. આપણા માટે તો પતિ જ આપણો ભગવાન, આપણો દેવ છે. અરે બધા તીર્થો પતિના પગમાં રહેલા છે. અરે પતિની સેવા કરનાર સ્ત્રીને આગળ ભગવાન પણ હાથ જોડીને ઊભા છે. અરે સતી સાવિત્રીની આગળ યમરાજા પણ લાચાર થઈ ગયા છે બેન. માટે પતિ જ આપણો દેવ, આપણો તારણહાર છે. આ સંગાવતીને પણ આમ સતી થાવું લાગે છે. હા બહેન, મારે તો બધું જ થાવું છે, પણ ભગવાને મને શેર માટીની ખોટ આપી છે બેન. એને એમ બની અમને લાચાર બનાવી દીધા છે. અરે પોતાની જિંદગીમાં રહેણી કહેણીમાં અરે પોતાના સંતાન માટે વિતાવે છે બેન. અરે અમારા જ ભાગ્યમાં સંતાન નથી બેન. અરે સંગાવતી, તમે રડો છો શા માટે? એવું તમને કયું દુઃખ રડાવી રહ્યું છે? અરે સ્વામિનાથ, સ્ત્રીનો અવતાર અરે પતિના ચરણોમાં અને બાળકના વહાલમાં રહેલો છે. અરે બાળક વગર સ્ત્રીને જીવવું કે ન જીવવું એ બંને સમાન છે. અરે ગાંડી, પરમાત્માની આગળ આપણું કાંઈ નથી ચાલતું. અરે તેમની ઈચ્છા હશે ને તો એ પણ આપણે જરૂર મળી જશે. આપણે રડીશું કકડીશું તો આમાં કઈ મળવાનું નથી. માટે તમે થોડીક ધીરજ રાખો અને મારા પ્રભુને તમે યાદ કરો. તે દયાળુ છે, બધું સારું કરી દેશે. ઠીક લ્યો, હવે હું જાઉં છું. અરે બેન, આમ કલ્પાત કરવાથી કઈ જ ના મળે. જેના કર્મમાં જે લખ્યું હોય તે વળીને જ રહે. માટે તમે નિરાશ ન થાવ. અરે બેન, આ સાધુ મહારાજ મોટા જ્યોતિષ લાગે છે. તેઓ જે ધારે તે કરી શકે છે. માટે લાવ, તારો હાથ એને બતાવી. ના બેન ના, મારે તો કાંઈ નથી બતાવું. જેના કર્મમાં જે લખેલું છે એ કદી પણ ભૂસાતું નથી. ના બેન ના, મારું કહ્યું તારે માનવું જ પડશે. આવો સાધુ મહારાજ, આવો. આ મારી બહેનના કર્મમાં કઈ સંતાન છે કે નથી એ તો જરા તપાસી ગયો.
બેન, લાવો તમારો હાથ. તમારી હસ્તરેખા તો જરા તપાસી દઉં. લ્યો મહારાજ. બેન, ભગવાન તમને દીકરો તો આપશે, પણ અરે સાધુ મહારાજ, તમે આમ પણ કહીને કેમ અટકી ગયા? જે મળવાનું હોય તે કહી દો ને. હા, જો આ બેન રોજ સાધુને જમાડીને જમે તો એને ભગવાને કુળને તારે એવો દીકરો આપે. અને સાધુને જમાડવા એ પણ નિષ્ઠાથી જમાડવા. કહો બેન, આ તમારાથી બનશે? અરે ભગવાને બધું જ આપ્યું છે, પછી સાધુ જવાણમાં શું બગડી જશે? જો દીકરો ન હોય તો પછી આ ધન દોલત, આ ઘર બધું શું કામનું છે? બેન, સાધુની સેવા કરજો, ભગવાન તમારું ભલું કરશે. ઠીક લ્યો. અલગ નિરંજન. અરે બેન, મારે પણ હવે કામ છે, માટે હું પણ જાઉં છું. અરે સતી, આજે તમે કઈ ખુશીમાં લાગો છો? હા સ્વામિનાથ, આ જ વાત જાણે એમ છે કે આજે આપણે આંગણે એક સાધુ મહારાજ આવ્યા હતા. એને કીધું કે તમે દરરોજ સાધુને જમાડીને જમશો તો તમારા કુળને તારે એવો દીકરો આપશે. હા સતી, હા. સંત સાધુની સેવા કરવી એ તો પુણ્યનું પાછું કહેવાય. અને પુણ્યનું પાછું બાંધતા કદી પાછું વળીને જોવું નહીં. અરે દીકરો આપે કે ન આપે, પણ સાધુને જમાડવા અને અન્નદાન કરવાથી આ ભાવ સુધરી જાય છે. માટે આજથી આપણે નિયમ લઈએ કે રોજ સાધુને જમાડી અને પછી જ આપણે જમવાનું. અને એ નિયમ આપણા પ્રાણ જાય ને તો પણ નહીં તોડીએ. અરે સ્વામિનાથ, અરે હું પરમાત્માના દયાથી તમારા જેવા સ્વામીને પામી છું, જેના પડછાયામાં રહી આ ભાવ સુધરી જાય છે. અરે સતી, આપણે બંને આજથી સાધુને જમાડી અને પછી જમશું. હું હમણાં સાધુ સંતને ગોતીને લાવું છું. હા સ્વામિનાથ, તમે જાઓ, હું રસોઈ તૈયાર જ કરીને રાખું છું. અરે સાધુ મહારાજ આવે એટલે આપણે બંને જમી લે જમાડીને. અલગ નિરંજન. પગે લાગુ છું મહારાજ. કલ્યાણ થાઓ. ભગવાન તમારી ઈચ્છા પૂરી કરે. ચાલો મહારાજ, અરે જમવાનું તૈયાર જ છે, તમે જમી લો. અલગ નિરંજન. ભગવાન તમને કુળને તારે એવો દીકરો આપે. ઠીક. અલગ નિરંજન. અરે સતી, સાધુની સેવા કરવાથી આપણે ઘરે ભગવાને આપણા કુલને તારે એવો દીકરો દીધો છે. માટે આપણે તેનું નામ સેલૈયો રાખીશું. જેવી આપની ઈચ્છા સ્વામિનાથ. અરે સતી, પણ
આપણું આ બાળક અરે ખોટા લાઠી ન બગડે તેનું આપણે પૂરેપૂરું ધ્યાન લેવું જોઈએ હો. અને આપણે એને સારા સંસ્કાર દેવા જોઈએ. વળી સારા સંસ્કાર દેવાને એ તો આપણા માતા પિતાની ફરજ કહેવાય. હા સ્વામિનાથ, આપણો ચેલૈયો આજે 5 વર્ષનો થઈ ગયો છે. આપણે એને ભણવા બેસાડી દઈએ. અને મારું કહેવું છે કે આપણે એને ભણવા બેસાડીએ ત્યાં આપણે આપણા સગાવાલાને જમાડીએ તો શું ખોટું? અરે ગાંડી, એમાં ખોટું કાંઈ નથી, પણ આપણા મોટા જેવું ન દેખાય ને એવું આપણે કરવું જોઈએ. હા, તમારું કહેવું પણ બરાબર છે. આપણે સાચા ભાવથી એને નોતરીએ. એમાં સાધુ સંતોને તો પેલા અને સાધુ સંતોને તો પેલા જમાડશું, કારણ કે આ દિવસ તેની દયાથી જ આવ્યો છે. આપણે કારણ કે સાધુને તો પેલા જમાડવા જોઈએ ને. અરે હું છે ભાઈ? અરે તમે ક્યાંથી આવો છો? અરે હું ટપાલી છું. હું બિલકા ગામેથી આવું છું. તમારા કાકીએ તમને તેડવા માટે મોકલ્યો છે. અરે ભાઈ, તમે થોડી વાર અહીં બેસો, શેઠ હમણાં જ આવશે. અરે સતી, આ ભાઈ કોણ છે અને અહીં શા માટે આવ્યા છે? અરે આ ભાઈ બિલખા ગામેથી તમારી કાકીનો સંદેશો લઈને આવ્યા છે. તમારા કાકા ત્યાં ગુજરી ગયા છે, એટલે આપણે બધાને ત્યાં બોલાવે છે. તો તમે વહેલીસર તૈયાર થાવ. હું હમણાં જાઉં અને સેલૈયાને એ આપણે સાથે જઈએ. હાલો ભાઈ પટપાલી, આપણે હાલતા થાય. ઠીક, ત્યારે ચાલો. દિવસથી મોકલ્યો છે પણ હજી કેમ ન આવ્યો? અરે નમસ્તે કાકીજી. બેટા, તારા કાકા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. હવે દીકરા, તારા સિવાય મારો કોઈ નથી. અરે દીકરા, આ માયાની તો બધી વાત નથી કરવાની. આ બધું તારું છે ને, પણ આપણે દીકરા એની પાછળ કીક કરવું તો જોશે ને. અરે કાકી, તમે આ શું કહો છો? અરે એક ને એક દિવસ તો બધાને જવાનું છે ને. કોઈ વહેલું તો કોઈ મોડું, પણ મરવું એ તો વાત નક્કી છે ને. બેટા સેલૈયા, મારો સેલૈયો તો મોટો થઈ ગયો. અરે સંગાવતી, હવે આપણે અહીં જ રહીએ. અરે આ કાકીને સાસવવાને એ પણ આપણી ફરજ છે. વળી સાધુ સંતો તો અહીં મળશે જ ને. હા સ્વામિનાથ, એ વાત પણ બરાબર છે. અરે દીકરા, તું આ બધાને
આ જમ્યા વગર નથી જવા દેતો, પણ દીકરા એમાં પણ આ માણસોને પણ પારખવા જોઈએ. અરે કાકી, અન્ન આપવામાં આ માણસોને શું પારખવા? અરે ઘરને આંગણે બેસાડી જમાડવા, અરે કોઈના આત્માને સુખી રાખવો, એમાં આપણે ક્યાંય ને કઈ બીજું આપી દેવાના છે કે તેઓ તે ખોટી રીતના વાપરે. જો એને ધન આપીએ તો એની માણસાઈનો વિચાર કરવો જોઈએ ને. વળી આ તો જમવાનું છે, અરે જેના ભાગમાં છે ને એ ખાઈ જશે. ઠીક બેટા, ચાલો બધા આપણે ઘરમાં જઈએ. ગોકુળ ગામના મારે મય વેસવાને જવા મયારા રે ગોકુળ ગામના. એલી બેન ઈરકી, હવે તો હું દુનિયા ફરી ફરીને થાકી ગઈ, તો મારા સાસરિયા મને તેડવા કાં ન આવે? હું દૂધ વેચવા નીકળું છું ત્યારે મારા ઘરાકુ કહે છે કે એલી માલી, તારા સાસરિયા તને તેડવા કેમ નથી આવતા? તને તારો ધણી તેડવા કેમ નથી આવતો? વિદ્યા મારાને બોલતા શરમ નથી આવતી. એલી બેન, એ તો એવું બોલી બોલીને આપણે ભોરવા માંગે છે. વાયડાની જાત તો બહુ વાયડીની હોય છે. તો હું ક્યાં વળી ઓછીની છું? હું પણ માલી મતવાલી છું, માલી મતવાલી. એક બોકડું માથામાં મારું ને તો માથું ફોડી નાખું. એલી બેન, તો આપણે કાલથી દૂધ વેચવા જવાનું છે. ઈ તો જાવું જ પડે ને. ભેડે આખો દી માલ સારા આવે એટલે દૂધ તો આપણે વેચવું જ પડે ને. હા હો, ઈ પણ બરાબર છે. પહેલા રહ્યા ભોરા ને આપણે રહ્યું સકોર, એટલે તો આપણી ભરવા જાતમાં રિવાજ છે. ભાઈડા માલ સાસવે ને બાયો ઘરનો વ્યવહાર ચલાવે, ઘરનો વ્યવહાર ચલાવે, ઘરનો વ્યવહાર ચલાવે. ઓય મારા રોયા, આ બાયુને જોઈ ને તમે ખિલખિલાટ કેમ કરો છો? જાણે અમે તો કેમ બકર્યું હોય. ઓય બાપા, આ તો માસી. ઈ છે ને એમ કરી ને આપણે બોલાવા માંગે છે. પીટિયા મારા આપણો રસ્તો રોકીને બેઠા છે. એ આમ રસ્તા વચ્ચે હું રૂપ કાઢો? રૂપ કાઢવા હોય તો તમારે ઘેર જઈને કાઢો ની. આમ સાઈડમાંથી કરીને હાલી જાની. આ મારા ઘઉં કઈ તારા બાપનો છે? રૂપ કાઢવા હોય તો વાત તારી ઘેર જઈને કાઢ્યા કરી લેખમી પાસે. હવે આમ વેવલીની થાબાની અમે પણ શેર કાઢેલા દૂધ પીધા છે. તે અમે ક્યાં વળી કઈ અધરથી પીધા? તારું ડાસું તો જો જણે તરબૂચનું ફાડું. હવે બોલ માં વેવલીની વાઘરણ આગળી જોયા જેવી કર નાખી. અમે નીકળ્યા છે એક તો હારા કામે, નકર તો આગળી જોયા જેવી થઈ જાત. અમે નીકળ્યા છે ઓવનું આણું વારવા, નકર આગળ જોયા જેવી થઈ યાર.
દોઢ ફૂટ્યો. લા મેરકા, લા આ કઈ કાઢિયું પડ્યું એમ મને લાગે છે હો. ઈ આ ભાઈડાના ઘા છે, બાકીને તું લઈ લે. હે ભાઈ, તમે ક્યાંથી આવો છો ને તમારે કોને ઘરે જાવ? તમને તમારા સસરાનું નામ આવડે છે? મારે હરે આ ગધેડીને તો કોઈ કરીને. લા મેરકા, મને તો મારી વહુનું નામ આવડે છે, પણ મારા સસરાનું નામ નથી આવડતું. અરે આ બુજુ, તને તારી વહુનું નામ આવડતું હોય તો પછી તારા સસરાને નાખીની ખાડામાં. બોલ બોલ, તારી વહુનું નામ શું છે? એટલે બાયુ, મને મારા સસરાનું નામ નથી આવડતું, પણ મારી વહુનું નામ આવડે છે. મારી વહુનું નામ છે માલીમત વાલી, માલીમત વાલી, માલીમત વાલી, માલીમત વાલી. લા મલ્યા, તારા સસરાનું નામ મારા મગજમાં ઘૂમતું એમ લાગે છે. હવે યાદ આવ્યું, તારા સસરાનું નામ છે ઓલો કાનો કુકડો. કાનો કુકડો. એટલે બાયુ, મારા સસરાનું નામ છે કાનો કુકડો. પેલી ઈરકી, તે તો આ મારો ધણી જ લાગે દોઢ ફૂટ્યો. મારે હરે આ ગધેડીને હવે કોઈ કરીને. પેલી ઈરકી, હેલો, જલ્દી ઘેર ભાગી જાય. કે જઈને કહેશું કે આવે છે માલીનો પટ્ટાદાર વર. પેલી એ એટલે અરે અમે તમારા આ ગામથી અજાણ્યા છે હો. અમને અમારા સસરાનું ઘર તો જરાક બતાવજો. જો તમારા સસરાને ઘરની સામે એક લીમડાનું ઝાડ છે. ઝાડ નીચે એક માતાજીનું મંદિર છે. એની બાજુમાં એક શોક છે. એ જ તમારા સસરાનું ઘર છે. ચાલો હવે અમે જઈએ છે. ઘરે જઈને કહેશું કે આવે છે માલીનો પટાડા દોઢ ફૂટ્યો વર. લા મેરકા, મારા હરા દોડ ક્યાંક ભાગી ન જાય. અરે ભાગી ભાગીને જાહે ક્યાં? ઉભ્યો રાવ, તમારી જાતની જીથરિયું મારું. જીથરિયું મારું. મોટા
છું આરતી હરિ ગુરુ સંતોની સેવા વાલા હરિ ગુરુ શંકરની સેવા વાલા પ્રેમ ધરી મંદિર પધરાવું પ્રેમ ધરી માની રબધરાવું એ સુધીર સુખડા લેવા વાલા વીર સુખડા લેવા વાલા આનંદ મંગલ કરું છું આરતી આનંદ મંગલ કરો સુનાવી પ્રેમ ધરી મંદિર પધરાવું પ્રેમ ધરી માની રબધરાવું એ સુંદર સુખડા લેવા વાલા મારે આંગણીએ તુલસી નો ચારો એ નચો ઉઠીને દર્શન દેવા વાલા ભક્તયો ધારણ સંતોને તારણ એ આવો ને દર્શન દેવા વાલા એ આનંદ મંગલ કરું છું આરતી એ ગંગા જમુના રે વાલા એ આનંદ મંગલ કરું છું આરતી કહે પ્રીતમજી અડિયતી લેવા એ બત્તરી સવટ દે ભોજન મારા ધણી આગળ ધરીએ એ ધરી એ આનંદ મંગલ કરું છું આરતી કહે પ્રીતમજી એ હરિના જન હરિ જેવા વાલા એ આનંદ મંગલ કરું છું આરતી એ હરિ ગુરુ સંતોની સેવા વાલા એ આનંદ મંગલ કરું છું આરતી હે આનંદ મંગલ કરું છું આરતી હે આનંદ મંગલ કરું છું આરતી બોલ વાસરા બાપાની આ બે ભાઈઓ આરતી ઉતારીને